નિયમ નિશ્ચય અને પક્ષનું સ્વામિનારાયણ હરે સંવત 1881 શ્રાવણવદી સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેતશેલું સોનેરી છેડાનું બાંધ્યું હતું અને એક બીજું શ્વેતશેલું ઓઢ્યું હતું અને શ્વેત ખેશ પહેર્યો હતો અને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમાં 3 વાના હોય તે પાકો સત્સંગી કહેવાય. તે 3 વાના તે કયા? તો એક તો પોતાને ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિરસાટે દ્રઢ કરીને પાળે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય, પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં, ને પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહીં, એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. અને ત્રીજો પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ, તેનો પક્ષ રાખવો. તે જેમ મા બાપ દીકરા દીકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. એ 3 વાના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. અને હરિભક્તની સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય જે એ મોટેરો સત્સંગી છે, પણ મોટેરાની તો એમ પરીક્ષા છે જે ગ્રસ્ત હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે, અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે. અને જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે જે તું પરમહંસ થા, તો તે તત્કાળ પરમહંસ થાય. એવા જેના લક્ષણ હોય તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાંસે બેસે, પણ તેને જ સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો. અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ પરદેશમાં જાય ને ત્યાં કનકકામિનીનો યોગ થાય તોય પણ તેમાં ફેર પડે નહીં, અને પોતાના જે નિયમ હોય તે સર્વે દ્રઢ કરીને રાખે, તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય. અને વળી જે કોઈક સંસારમાં રજોગુણી મોટો મનુષ્ય કહેવાતો હોય ને તે જ્યારે સભામાં આવે ત્યારે તેને આદર કરીને સર્વ સભાને મોઢા આગળ બેસાડ્યો જોઈએ. અને એ વ્યવહાર છે. તે જ્ઞાની હોય ત્યાગી હોય તેને પણ રાખ્યો જોઈએ, અને જો ન રાખે તો એમાંથી ભૂંડું થાય છે. જેમ રાજા પરીક્ષિત ઋષિના આશ્રમમાં ગયા ત્યારે ઋષિ સમાધિમાં હતા, તે રાજાનું સન્માન થયું નહીં. પછી તે રાજાને રીસ ચડી. તે મરેલ સર્પ હતો તે ઋષિના ગળામાં નાખ્યો. પછી તે ઋષિના પુત્રે શાપ દીધો. તેણે કરીને તે રાજાનો 7 દિવસમાં મૃત્યુ થયો. અને જ્યારે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે શિવજી ઊભા ન થયા, અને વચને કરીને પણ દક્ષનું સન્માન ન થયું. પછી દક્ષને રીસ ચડી. તે શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો. પછી નંદીશ્વર ને ભૃગુ ઋષિ તેને સામસામા શાપ થયા. પછી તે પાપમાં સતી દક્ષના યજ્ઞમાં બળી મુવા, અને વીરભદ્રે દક્ષનું માથું કાપીને અગ્નિમાં હોમ્યું, અને દક્ષનું મુખ બકરાનું થયું. માટે ગ્રહસ્થ તથા ત્યાગી એ સૌને એ રીત રાખવી જે સંસાર વ્યવહારે જે મોટો માણસ કહેવાતો હોય તેનું સભામાં કોઈ રીતને અપમાન કરવું નહીં. અને જો અપમાન કરે તો એમાંથી જરૂર દુઃખ થાય, અને ભજન સ્મરણમાં પણ વિક્ષેપ થાય. માટે આ વાર્તા સત્સંગી ગ્રહસ્થ સર્વે તથા ત્યાગી સર્વે દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ
એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 61મું વચનામૃત જે તે થયું. નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિને લઈને બેસવું. તે મૂર્તિ તે શું છે? ભગવાનની કથા, કીર્તન, વાર્તા ને ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે. ને દેહ હોય ત્યાં લોભ, કામ, ક્રોધ, સ્વાદ, સ્નેહ, માન અને નિદ્રા એ સર્વે હોય છે. તેને તો દેહ ભેળા કરી રાખવા. તે તો જેમ કોઈ કફીણનું વ્યસન રાખે છે તે સુખ જેવું જણાય છે, પણ એ તો દેહને દુઃખ દેવું છે એમ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સૂક્ષ્મ દેહનો કજિયો બહુ ભારે છે ને તેમાંથી સ્થૂળ દેહને ધક્કો લગાડી દે છે. તે કેમ કરવું? એ પ્રશ્નનો ઉત્તર છે એ તો મોટા મોટાને પણ કજ્યા છે ને એટલું મટે ત્યારે તો સિદ્ધ થઈ રહ્યા. પછી શું કરવાનું રહ્યું? એટલું જ કરવું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણે મહારાજની કોઈ આજ્ઞા તરત રાજી થઈને માની નથી. કેમ છે? આપણને સૂઝે નહીં અને બુદ્ધિ પણ પહોંચે નહીં. ને મહારાજને તો પૂર્વા પર સૂઝતું હોય. તે શી આજ્ઞા? જે રાંધેલું અન્ન મોરે માગવાનું કહ્યું તે કોઈએ માન્યું નહીં. તે પ્રથમ પોતે માગીને પછી મનાવ્યું. ને મંદિર કરવાનું કહ્યું તે કોઈ હા પાડે જ નહીં. પછી ભણવાનું કહ્યું તે કોઈ માનતા નહીં. ને પત્તર રાખવાનું કહ્યું તે પણ માને નહીં. એ આદિક સર્વે વચન પરાણે ઘણો ઘણો આગ્રહ કરીને મનાવ્યા. તે મહારાજને ને મોટા સાધુને તો પૂર્વા પર સૂઝે, પણ તે જીવને મનાય નહીં. ને વચન માનવા ને ન માનવામાં પણ વિવેક રાખવો. તેમાં નારાયણદાસની વાત કરી જે ત્યાગ રાખતો. તેમાં ખાવાનું કહ્યું ત્યારે ખાવા માંડ્યું, તેમાં વિચાર નહીં. ને પછી તેમાં સંકોચનું કહ્યું ત્યારે અન્ન મૂકી દીધું. વળી જોડા પહેરતો નહીં તે પહેરવાનું કહ્યું. ને જોડા પહેર્યા ત્યારે પગમાં કઠીને લોહી નીસર્યું પણ કાઢે નહીં. એ માટે એમ ન કરવું ને વિવેક રાખવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મંજીભાઈએ પૂછ્યું છે, જ્ઞાની હોય તો પણ કાંઈ વાસના રહેતી હશે? સ્વામી કહે, સુખજી ઉડ્યા ને જનકથી ઉડાણું નહીં. ને બેક પ્રવૃત્તિનો જોગ રહે ત્યાં સુધી જણાય ખરી. જેમ અમે ત્યાગી થયા તેવા સમામાં ગામ, નદી બધું દેખાતું, માટે એ કાંઈ વાસના હતી? એ તો જોગે કરીને દેખાતું. ને 20 વર્ષ થયા પછી છેટું પડ્યું એટલે દેખાણું નહીં. તેમ પ્રવૃત્તિમાં જ્ઞાન વૃદ્ધિ પામે, અંતઃકરણ શુદ્ધ થાય, પણ જોગે કરીને ઇન્દ્રિયોની શુદ્ધિ થતી નથી. પછી નથુ પટેલે પૂછ્યું છે, પ્રાપ્તિમાં ફેર છે કે નહીં? સ્વામી કહે, પ્રાપ્તિમાં ફેર નથી, બરાબર છે. ને નિવૃત્તિવાળાને એટલો અધિક ન કહીએ તો તમે માનો, પણ બીજા માને નહીં. માટે એમ ઉત્તર કરવો પડે. પણ ભગવાન તો ચાહે તેમ કરે, તેનો કોઈ ધણી છે? ને ઉત્તર તો થતો હોય તેમ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈ બેઠો ભગવાન ભજે તો તેને અહીં અમારે રોટલા આપવા ને તેના ઘરના મનુષ્યને અન્ન વસ્ત્ર પૂરા કરવા એ અમારે માથે છે એમ દયા કરીને કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શિક્ષાપત્રીમાં સર્વે સંશયના નિવારણ લખ્યા છે. તેથી કોઈને કાંઈ સંશય હોય તો પૂછજો. પણ આનું કેમ હશે કે આનું કેમ હશે એ કાંઈ પૂછવાનું રહ્યું નથી. હવે તો દાણા ખાઈને ભજન કર્યા કરવું. ને શિક્ષાપત્રી પાળશે તેને દેહ કરીને દુઃખ નહીં આવે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સાધુતાના ગુણ હોય તેવો ગ્રસ્ત પણ સાધુ કહેવાય, પણ લુગડા રંગેલા તેણે કરીને સાધુ ન કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સત્સંગમાં 3 પ્રકાર છે. જે સત્સંગી હોય તેને કુસંગી કરી નાખે, ને અંતરદ્રષ્ટિ કરતો હોય તો બાહેર દ્રષ્ટિ કરાવે, ને વ્યવહારમાંથી ઉદાસ હોય તો તેમાં ચોંટાડે, એવા પણ મંદિરમાં છે. માટે એને ઓળખીને ત્યાગ કરવો. એક તો ઇન્દ્રિયારામ અને એક અર્થારામ એવા છે. ને જો તે વચ્ચે કોઈ પથારી કરે તો 6 મહિના થાય ત્યાં વિમુખ કરી નાખે. તેને પણ ઓળખીને તેનો સંગ ન કરવો. ને ગરાસિયાની ઘોડે અંતર મળવા દેવું નહીં. અર્થારામ સાથે અંતર મળ્યું કે ભૂંડું થયું, એ બેને મૂકીને આપણે તો આત્મારામ થાવો.
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઓહો, અમે નાના હતા ત્યારે કૂવામાં મોટા પાણા નાખતા હતા, પછી ઓલી લીલ જે હોય તે ખસીને પાણી ચોખ્ખું થઈ જાય પણ પાછી લીલ ભીડી થઈ જાય, તેમ આ વાતો કરીએ છીએ ત્યારે માયારૂપ લીલ ખસી જાય છે ને જીવ ક્રિયા કરવામાં ઉઠે કે તરત પાછો લીલની પેઠે ભળી જવાય એવો જીવનો સ્વભાવ છે.